ગીતા જ્ઞાનની તો છેલ્લા 6-7 દિવસથી આપણે ગીતા જ્ઞાનની વાત કરીએ છીએ. આજે માત્ર આપણે હસવું છે, કારણ કે ગીતા જ્ઞાનનો ભાર એકદમ મારે નવી જનરેશન ઉપર આપી દેવો નથી. ધીમે 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 આગળના વિડીયો જોતા જશો એમ ગીતા જ્ઞાન મળતું જશે અને થોડું જોડે હાસ્ય મળતું જશે. ઘણી વખત બધા જ મોબાઈલ વાપરે છે, તો એક મારો મિત્ર મારી પાસે આવ્યો, મને કે મનહરભાઈ યાર જવા દો કે મારું આખું ફેમિલી હાઈટેક થઈ ગયું. હવે તો 4G 5G 6G 7G આયા છે ને, હા આખું હાઈટેક. કઈ રીતે જો હાઈટેક થઈ ગયું? તો કે જવા દો. વાત કે છે કે મારો છોકરો છે તે કે આખો દિવસ બસ ફેસબુક ઉપર એ લોકોના ફેસને બુક કરે છે, પણ બુકને ફેસ નથી કરતો. આ પરિસ્થિતિ છે. મારી છોકરી તે આખો દિવસ ટ્વિટર ઉપર કે આખી સોસાયટી એને ફોલો કરે છે. મારી પત્ની તે આખો દિવસ ગૂગલ ઉપર કે એક પ્રશ્નના 4 ઓપ્શનમાં જવાબ આલે છે, એમાંથી નવરી નહીં થતી. અને મજાની વાત એ છે કે આ ત્રણેય જણની વચ્ચે હું હેંગ મારી જાઉં છું. ભાઈ એક વખત સ્કૂલમાં ડિપોટી સાહેબ આવેલા, આપણે એને ડિપોટી કહેતા નોના હતા, ઇન્સ્પેક્શન કરવા. ડિપોટી સાહેબ આયા સ્કૂલમાં, તો સ્કૂલની અંદર એક શિક્ષક એવા હતા મફતભાઈ કરીને, તો એમને બરાબર શું કે પેલા પ્રિન્સિપાલને બી કે આ મફતના ક્લાસમાં જો જશે તો આપણી આબરૂ જશે. કોઈ છોરોને આવડે નહીં. આખા સ્ટાફ વાળા વિચારે કે મફત બરોબર ભણાવતો નથી, છોરો એના વિષયમાં કાચો છે. હવે પેલા ડિપોટી સાહેબ આયા અને સીધા છે આયા એવા મફતના ક્લાસમાં જ બેઠા. મફતના ક્લાસમાં બેઠા એટલે હવે કોઈ છોરોને કશું આવડવાનું નથી અને સ્કૂલની આબરૂ જશે ને ખરાબ રિપોર્ટ લખીને જશે સાહેબ. પણ ત્યાં તો ચમત્કાર થયો. પેલા સાહેબે જેવી એન્ટ્રી કરી ક્લાસરૂમની અંદર અને મફતભાઈએ પ્રશ્ન પૂછવાના ચાલુ કર્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો, એ સાથે 50 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા, 50-50ની આંગળીઓ ઊંચી. અરે વાહ, પેલો ડિપોટી સાહેબ તો જોઈ રહ્યા બધાને આવડે છે. પછી પેલા મફતભાઈ તો પ્રશ્ન ચાલુ ઉભો થા મોહન, એટલે તરત જવાબ બોલી ગયો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, બીજા પ્રશ્નમાં 50ની આંગળીઓ ઊંચી, બધાને આવડે. પછી કહ્યું ચંદુ ઉભો થા, જવાબ બોલ, એ બોલી ગયો. એમ 10 પ્રશ્નો પૂછ્યા. પેલો ડિપોટી સાહેબ આવેલો એને તો ચક્કર આવી ગયા કે આટલી બધી સ્કૂલોમાં ગયો, ઇન્સ્પેક્શન કર્યું, પણ આવો ક્લાસ મેં નહીં જોયો કોઈ દાડ કે હાડા બધા છોરાઓ કરીઓ ઊંચી કરે કે અને જેને પૂછે એને જવાબ આપડે. ડિપોટી સાહેબ તો ગયા પ્રિન્સિપાલની રૂમમાં જઈને કહ્યું, અરે કે તમારા સ્કૂલની અંદર આવા શિક્ષકો, આટલા હોશિયાર શિક્ષકો, મારે આ સ્કૂલમાં કોઈ ઇન્સ્પેક્શન જ નથી કરવું, લાવો રિપોર્ટ લખી દઉં. સાહેબ A ગ્રેડનો રિપોર્ટ લખી દીધો. આખા જિલ્લામાં સારામાં સારી સ્કૂલ આ છે, સારામાં સારું શિક્ષણ આ છે. તઈ આ રિપોર્ટ જોઈને પ્રિન્સિપાલને ચક્કર આયા કે કોઈ દાડ મારી સ્કૂલનો આવો રિપોર્ટ નથી. ના પહેલી વખત રિપોર્ટ આવો લખીને ગયા, ભાઈ જતા રહ્યા. તો પછી આખો સ્ટાફ ભેગો થયો. બધાએ કહ્યું કે ભાઈ મફતના ક્લાસમાં ગયેલા સાહેબ. બધા સ્ટાફ પાડા કે એટલે મફત તે શું ચમત્કાર કર્યો કે આ સાહેબ કે આટલો સારો રિપોર્ટ લખીને ગયા, આમ તો આશા જ નથી તારા ક્લાસમાં આવે અને રિપોર્ટ સારો લખાય, એ વાત જ શક્ય નથી. તારા ક્લાસમાં આવે તો રિપોર્ટ ખોટો જ લખાય. તે જે ટ્રીક બંધ કરી, ગમે તે ચમત્કાર કર્યો, અમને એ દવા બતાવી તું. એટલે પેલા મફતભાઈએ કહ્યું કે ભાઈ જો મેં મારા છોકરાને બધાને સમજાવી દીધેલો કે 50-50 છોરો હતો, એમને મેં કહેલું કે 50-50 હું કોઈ પણ પ્રશ્ન પૂછું, 50-50 આંગળી તો ઊંચી કરવાની જ, પણ જેને પ્રશ્નનો જવાબ આવડતો હોય એ જમણો હાથ ઊંચો કરે, ના આવડે ડાબો હાથ ઊંચો કરે. એટલે હું તો મન તો ખબર હતી કે જમણા વાળાને આવડે છે, ડાબા વાળાને નહીં આવડે, પણ ડિપોટી સાહેબ અહીંયો થાપ ખાઈ ગયો કે અને રિપોર્ટ લખીને હારો ગયો. ભાઈ આ અમારી શિક્ષકની જાત. જો તમને કહું, શિક્ષક હોય ને એને બહુ સમાજની અંદર જાળવીને ચાલવું પડે.
ગીતામાં કહ્યું છે કે શ્રેષ્ઠ પુરુષો જેવું જેવું આચરણ કરે છે, સામાન્ય માણસો એવું અનુસરણ કરે છે. ક્લાસ 1 અધિકારી હોય ને એ ગામમાં કોઈ જોડ ઝઘડો કરે ને તો કોઈ ના કે, મનહરભાઈ કોઈ જોડ ઝઘડો કરે ને તો બધા નોંધ લે. આ આપણા છોરોને આવું જ બનાવતો હશે ના હોય, પાડોશી જોડ તો બનતું નહીં. જોપે બેસીને કલેક્ટર બીડી પીવે તો કશું ના કે, અમે બીડી પીએ ને આ નવરો બેઠો કે માસ્તર બીડીઓ ફૂકી ખાય છે, આપણા છોરોને બીડીઓ જ ફૂંકાવશે ને ભાઈ, બધા આવું જ કે. તો એક શિક્ષક હતો ભાઈ, આખી જિંદગી બિચારે ફોનની પડી ગઈ નથી ખાતી. શિક્ષક રિટાયર્ડ થઈ ગયો. રિટાયર્ડ થયા પછી પેલા 2-4 ભાઈબંધોએ રમેને ચડાયો તા કે સિગારેટ તો પીવી પડે, એટલે સિગારેટ લેવા માટે પેલો બિચારો રિટાયર્ડ સાહેબને મોકલ્યો અને એક ગલ્લાવાળાને તોથી આમ સિગારેટ લીધી. સિગારેટ જેવી લીધી, પેલો કે સાહેબ તમે ક્યારની ચાલુ કરી? અલ્યો હલવાયો તઈ તો. પછી પેલા સિગારેટ પાછી આલી દીધી અને પછી સાહેબ તો કે આગળ બીજી દુકાનેથી લો. પેલો કે આગળ જશો ને આ બધી તમારી વિદ્યાર્થીઓના ગલ્લા છે, વિદ્યાર્થીઓની દુકાનો છે, તમે શરમાઈ જશો કે. પેલો ભાઈ પાછો ઘેર જતો રહ્યો. એના ભાઈબંધોને કહ્યું કે અલ્યો માર તો બધા વિદ્યાર્થીઓ દુકાનો લઈને બેઠા છે, હું તો શિક્ષક યાર, આખી જિંદગી ફોનની પડીકી નહીં ખાધી કોઈ દાડો. તો પછી કે મહારાજ કે ના પણ કે યાર જિંદગીમાં ભોગવવું જ બધું જે કઈ છે ને એ ભોગવ્યા વગર જઈએ ને, એનો ટેસ્ટ કર્યા વગર જઈએ તો જીવનનો આનંદ માણ્યો ના કહેવાય. દારૂનો એક ઘૂંટ તો મારવો જ પડે, તું મારી જો એની મજા આવે એમ કરીને રમેને ચઢાયો. એટલે પેલો રિટાયર્ડ શિક્ષક છે ને દારૂની દુકાને ગયો. દારૂની દુકાને જઈને કહ્યું પહેલા એક ક્વાર્ટરિયું આલ, અને ક્વાર્ટરિયું લીધું અને પૈસા કાઢતા હતા ત્યાંથી તો મહીથી રૂમમાંથી દુકાનમાંથી એક જણ હળી આવ્યો. એ સાહેબના પૈસા ના લઈ, સાહેબના પૈસા ના લઈ. પેલો કે આ તો મારા સાહેબ છે ભાઈ. ધીમે રહીને કે સાહેબ રિટાયર્ડ થયા પછી ચાલુ કર્યું? પેલો કે ના ભાઈ આ તો થોડો કફ થઈ ગયો, દમ થઈ ગયો, ડોક્ટરે લખી છે કે ડાટો પીજો, દવા તરીકે લેવા આવ્યો છું. સારું. પછી પાછળ અમેને ચડાયો. એને તો કોઈ દાડ પિક્ચરે જોયેલું નહીં, એટલે એને તો બધા ભાઈબંધો હતા ને તકડો ગામમાં ડાન્સ પાર્ટી આવે છે બોમ્બે થી, બધી ડાન્સ બારો આવે છે, બધા છોકરીઓના ડાન્સ નૃત્યો તમારે જોવાના. 3 કલાકની ડાન્સ પાર્ટી છે એ આપણે જોવાની છે. એટલે ભાઈ એને તો અમેને ચડાયો, એડવાન્સ બુકિંગ પેલી ટિકિટો લઈ લીધી અને પછી ભાઈ હોજે જમી પરવારી 9 થી 12 નો શો અને 8 વાગે પેલા સાહેબ છે તે નીકળ્યા અને ઉમરામાં ઠેકોર વાગી પડ્યા નીચે, માથામાં પથ્થર વાગ્યો, બ્રેન હેમરેજ થઈ ગયું અને સાહેબ ટેડ બાપા સીતારામ. ટિકિટ ફાટી ગઈ. ઉપર ગયા. ચિત્રગુપ્તે ચોપડો કાઢ્યો કે ભાઈ આ સાહેબ આયા. સાહેબે આખી જિંદગી ખોટું કશું કર્યું નથી, દારૂ નથી પીધો, બીડી નથી પીધી, જૂઠું નથી બોલ્યા, સારામાં સારું એમનું જીવન છે, પરમાર્થ માટે જીવન વાપર્યું છે, ઘણું બધું પુણ્ય એમના ખાતામાં જમા બોલે છે. તો ચિત્રગુપ્તે પેલા સાહેબને કહ્યું કે સાહેબ તમારી છેલ્લી કોઈ ઈચ્છા છે? મનુષ્ય લોકમાં કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય અને જો તમારું મૃત્યુ થયું હોય તો અમે ઈચ્છા પૂરી કરી દઈએ. એટલે પેલે કહ્યું કે હા 9 થી 12 ડાન્સ પાર્ટી બોમ્બે ની આવવાની હતી ને જોવા જતો તો ટિકિટ ફાટી ગઈ, મારે આવવું પડ્યું. એ ઈચ્છા અધૂરી છે. તમારે તો કે બધી અપ્સરાઓ હશે નહીં? તા કે હા મારે તો અપ્સરાઓ કે. એટલે પછી તરત એને તો ચાલો ભાઈ હુકમ કર્યો, 2 અપ્સરાઓને હાજર કરો. 2 અપ્સરાઓ હાજર થઈ, રૂપની અંબાર અને આમ એવું નૃત્ય કરે. અને 2 અપ્સરાઓ સાહેબને કહ્યું કે સોફા પર બેસી જાઓ અને નૃત્ય જોવો, તમારી અધૂરી ઈચ્છા પૂરી કરો. અને પેલી બેગ જેવી આમ ખટાક દઈને 2 અપ્સરાઓ આવી, અમે સાહેબ બેઠેલા સોફાની અંદર. એક છોકરી આગળ નીકળીને સાહેબને પગે લાગી, આમ કરીને ચરણ સ્પર્શ કર્યા. અલ્યા અહીં પેલા કે અપ્સરાન પેલા સાહેબ કે બુઢા તું શું કામ મન પગે લાગી? તકે સાહેબ હું પહોંચી. આ 10મા ધોરણમાં પહેલી પાટલીએ હું બેસતી હતી, તમારે તો ટ્યુશન આવતી હતી તોય ભૂલી ગયા કે મને ના ઓળખી કે એવામ તો જોડે વાળી હતી બીજી અપ્સરા એવો આવીને પગે લાગી. પેલા કહ્યું પણ તું કેમ પગે લાગી? સાહેબ હું મંજુ. એટલે ભાઈ શિક્ષકોને તો આજીવન બધું બહુ વિચારીને ચાલવું પડે.
હમણાં આ તમે બધા તો યંગ છો, 17-18 વર્ષની, 20 વર્ષની, 21 વર્ષની તમારી ઉંમર છે, બરાબર? એટલે સ્વાભાવિક છે કે આની અંદર તમારે જેવો પેલાને વાળો એવી રીતે વળે, બરાબર? તો એક છોકરાએ મારો કોલેજિયન આપણો ભણેલો મારા હાથે ભણેલો છોકરો આવ્યો ને મને કે સાહેબ પેલી એક છોકરી છે તે હારું મારા હું કોલેજમાં જો કરે છે. હવે કે તમે કે જો કરતી, અત્યારે તો છોકરીઓની અછત છે, બરાબર છે? તો જો કરતી હોય તો પછી તું સેટિંગ કર દે, સેટિંગ કર દે. તો એને છે તે મને કે સાહેબ જોવે છે બહુ, મારી હોમું જ જોવે છે, પણ મારી હિંમત ચાલતી નથી બોલવાની હિંમત નથી ચાલતી. તા પછી મને કે મેં કહ્યું એને જો એક રસ્તો બતાવું. તા કે હા, તારી હિંમત ના ચાલતી હોય તો મેં કે કામ કરે, બસમાં જોડે જાવ છો? તા કે આ બસમાં જોડે જઈએ, અમે અપડાઉન જોડે જ કરીએ છીએ. એટલે મેં તું જોડે ઉભો હોય ને તે વખતે તારે ધીમે રહીને છે તે એનો હાથ પકડવાનો, ધીમે રહીને હાથ પકડવાનો. પછી ધીમે હાથ જો આમ અહીંયા ખભેથી એ કરે અને મંદ હાસ્ય આપે, મીઠું હાસ્ય આપે, હસતી હોય તો તમારે સમજવાનું કે અહીં મારો ટેકો બેહે એવો છે, બાકી બેહે એવો નથી. પછી કહે છે કે જો પણ એ ખભેથી આમ ધેલો કાઢે, આમ હાથ છે અને આમ વાળ કરીને આમ બોયો ચડાવે, ધેલો બહાર કાઢે અને પગમાંથી ખાહડું કાઢે ને તે વખતે તારે હાથ પકડીને કહી દેવાનું કે તું અંદર મારી બૂન જેવી લાગુ છું. એટલે મિત્રો, ભણવાનો સમય છે, આ તો એક ઘડીની ગમત છે. ભણવાનો સમય છે, ભણી ગણીને કેરિયર બનાવો અને કેરિયર બનશે, ભણ્યા હશે તો પાછળથી પસ્તાવો નહીં થાય. 25 વર્ષ સુધી તમારી કેરિયર બનાવી દો અને એના પછી આખી જિંદગી હસવાનું જ છે, હાસ્યથી જિંદગીને ભરી દેવી, એનું નામ જીવન કહેવાય. જય ભારત, જય હિન્દ.